અને આગળ વાત કરીએ તો ગુજરાતની દરિયાઈ સીમા પર અજાણી બોટ દેખાય છે। જાફરાબાદથી 22 નોટિકલ માઇલ દૂર આ બોટ દેખાઈ છે। માછીમારોએ કોસ્ટગાર્ડને બોટ અંગે જાણકારી આપી માછીમારોએ રોકવાનો પ્રયાસ કર્યો તો આ બોટ ભાગી ગઈ છે। દરિયામાં તપાસ એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ ચલાવાઈ રહ્યો છે। આજે સવારે 10:30 વાગે દરિયાની અંદરથી એક ફિશિંગ બોટમાંથી વાયરલેસ દ્વારા જાણ કરવામાં આવી કે અહીંયા જાફરાબાદથી 19 નોટિકલ માઇલ દૂર એક અજાણી બોટ જે કોઈ પણ જાતનો કલર કામ અને જૂની બોટ છે એની અંદર માણસો 2 થી 3 દેખાય છે અને એમાં કોઈ પણ જાતની મચ્છી પકડવાની જાળ પણ નથી અને આ બોટ સ્પીડમાં ખૂબ જ સ્પીડની અંદર જાય છે। તો આમાં કાંઈક શંકા હોય એવું લાગે છે અમને, એટલે મેં તાત્કાલિક કોસ્ટગાર્ડને અને મરીન પોલીસ સ્ટેશનને જાણ કરી કોસ્ટગાર્ડનું જહાજ અને હેલિકોપ્ટર એને પકડવા માટે ત્યાં પહોંચી ગયા છે અને એને ટ્રેસ કરી લીધા છે। તો અત્યારે હજી પણ એ બોટ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરથી પણ દૂર ભાગવા માટે કોશિશ કરી રહી છે। એટલે આવી અમને શંકા છે કે એમાં કાંઈક ઇલીગલ પ્રવૃત્તિ થાય છે। જો દરિયાની અંદર ફિશિંગ બોટો હોય તો આવી જે પ્રવૃત્તિ કરનારી બોટો છે કે વ્યક્તિઓ છે એને પકડી શકાય। સરકારશ્રી દ્વારા જે ટોકન બંધ કરવામાં આવે છે તો બોટો પરત બધી આવી રહી છે, પણ આવી પ્રવૃત્તિ થતી હોય તો એની કોઈ પણ જાતની જાણ થતી નથી। તો અમારી સરકારશ્રીને વિનંતી છે કે વહેલી તકે ટોકન ચાલુ કરે અને દેશ હિત માટે માછીમારોને કામ કરવાની તક મળે। વધુ અપડેટ સાથે સંવાદદાતા યોગેશ કાનાબાર અમારી સાથે જોડાઈ ગયા છે। યોગેશ, એક શંકાસ્પદ બોટ દેખાય છે। જી ભાવિની, જાફરાબાદથી દરિયાની 22 નોટિકલ માઇલ દૂર એક અજાણી બોટ જોવા મળી હતી અને માછીમારો દ્વારા આ બોટને રોકવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ આ બોટ ભાગી છૂટવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ત્યારે ત્યાંના માછીમારો દ્વારા કોસ્ટગાર્ડને જાણ કરવામાં આવી હતી અને તેની ગંભીરતા સમજી કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટર સાથે તેમને આ પેલી પકડવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ હેલિકોપ્ટર નજીક ઉતારી અને બોટ અંગે તપાસ કરતા આ બોટ વધુ સ્પીડમાં ભાગી રહી હતી। ત્યારે શંકાસ્પદ બોટ હોવાના કારણે તપાસની એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકી દ્વારા પણ સરકારને અને તંત્રને તાત્કાલિક આ બાબતે તપાસ કરી અને યોગ્ય કરવા માટે જાણ કરવામાં આવી છે। જી ભાવિની, આભાર માહિતી માટે। ગુજરાતની દરિયાઈ સીમા પર અજાણી બોટ દેખાય છે, જેને લઈ અલર્ટ પોલીસને આપવામાં આવ્યું છે। કહેવામાં આવ્યું છે જાફરાબાદથી 22 નોટિકલ માઇલ આ દૂર આ બોટ દેખાઈ હતી। ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અમારી સાથે જોડાઈ ગયા છે। હીરાભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દરિયાઈ પટ્ટીમાં એક અજાણી બોટ જોવા મળી છે। હા બેન, ભાવિની બેન, અમને આ સમાચાર 11:30 વાગે 11:15 કે 11:30 વચ્ચે મારા ધ્યાન ઉપર આવ્યું છે અને મારા ધ્યાન ઉપર આવતા જ અમારા જે ફિશરમેનો જે દરિયાના અંદર ફિશિંગ કરતા હોય 22 નોટિકલ માઇલ અંદર દરિયામાં ત્યાંથી સમાચાર આવ્યા। અમારા જીતેશભાઈ બોટ માલિક છે અને વાયરલેસ દ્વારા સમાચાર આવ્યા કે ભાઈ અજાણી બોટ છે, એ બોટના અંદર કોઈ માણસો બતાતા નથી। આમ આજુબાજુ બોટ ફરતા હોય અમારા, તેમાં બોટમાં કોઈ માણસો દેખાણા નહીં। તાત્કાલિક જ એમને શંકાસ્પદ લાગી, એમના માલિકને ફોન કર્યો, એમના માલિકે તાત્કાલિક જ મારો સંપર્ક કર્યો, મને ધ્યાન ઉપર મૂકવામાં આવ્યો અને મારા ધ્યાન ઉપર આવ્યો એટલે કલેક્ટરશ્રીને અમે ધ્યાન ઉપર મૂકી દીધું। કોસ્ટગાર્ડ નીકળી ગઈ છે અહીંથી અને પ્રયત્ન કરે છે એ બોટ ને પકડવા માટેના, પણ અજાણી બોટ છે, કઈ ફ્લેગ દેખાતું નથી અને શંકાસ્પદ બોટ લાગી આ ફિશરમેનોને, એટલે તાત્કાલિક અમારા ધ્યાન ઉપર મૂક્યું છે અને હવે આગળની કાર્યવાહી કોસ્ટગાર્ડ અને બધા દિશાએ તપાસ કરી રહ્યા છે। હીરાભાઈ, અત્યારે જે ભારત પાકિસ્તાનની સ્થિતિ છે, બધી બાજુ સુરક્ષા અલર્ટ મોડમાં છે, પરંતુ જે આ બોટ દેખાય છે, આ પહેલી વાર આવી કોઈ દરિયાઈ સીમામાં બોટ દેખાય છે કે અગાઉ પણ આવું કંઈ બની ચૂક્યું છે? ઘણી વાર ફિશરમેનો કદાચ પાકિસ્તાની હોય, આપણા ફિશરમેનો એવું બનતું હોય છે ક્યારેક ક્યારેક, પણ આ એવું કઈ આમાં હિલચાલ કઈ હતું નહીં, પણ આ સ્પષ્ટપણે એવું એ લોકો ફિશરમેનો એવું કહેતા હતા કે આમાં સ્પષ્ટપણે કંઈક ને કંઈક પ્રોબ્લેમ જેવી બોટ દેખાય છે અને આ શંકાસ્પદ બોટ છે, કેમ કે બધા ફિશરમેનો બોટિંગ કરતા હોય ત્યારે આજુબાજુના વિસ્તારની બોટ હોય તો એ લોકો ઓળખી લેતા હોય, તો આ અજાણી બોટ છે એમનું કહેવામાં આવ્યું।
ની બોટ દેખાવ કહેવામાં આવ્યું ત્યારે એ લોકોને બી સંઘર્ષપદ લાગ્યું, તો જ એ લોકોએ એલા માલિકને ફોન કરીને. આજની આ પ્રજાજનો ખૂબ જાગૃત છે, આપણા ભારત દેશના દરેક નાગરિકો ખૂબ જાગૃત છે. અને એ રીતે તાત્કાલિક જ આ સમાચાર આપ્યા બદલ એમનો પણ ખૂબ આભાર માનીશ કે ફિશરમેનો આ બાબતે ખૂબ સક્રિય અને જાગૃત છે. હીરાભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર.